powered by Zynga, supported by Sensodyne and Winner. Grow everything. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. લાઇક્સ મેળવવાના ચક્કરમાં લોકો ભાન ભૂલીને રીલ્સ બનાવતા હોય છે, એ હદે કે રીલ્સના ચક્કરમાં અનેક લોકોને પોતાનો જીવ ખોવાનો પણ વારો આવ્યો છે. જો કે આવી જોખમી રીલ્સ બનાવનારાઓ પર ન પરંતુ રીલ્સ જોવાનો પણ ક્રેઝ ધરાવનારાઓ પર પણ જોખમ તોડાઈ રહ્યું છે. જેમ કેટલાક લોકોને રીલ્સ બનાવવાનું વળગણ હોય છે, તેમ કેટલાક લોકોને રીલ્સ જોવાનું પણ વળગણ હોય છે. એમાં પણ હેલ્થની ટિપ્સ આપતી રીલ્સ સૌથી વધુ જોવાતી હોય છે અને લાઇક્સ પણ અપાવતી હોય છે. પરંતુ જો આવી જ રીલ્સ જોઈને તમે તેના નુસ્ખા અજમાવતા હો તો તે તમને ભારે પડી શકે છે. તે તમારું સ્વાસ્થ્ય સુધારવાને બદલે બગાડી પણ શકે છે. આજકાલ મોટાભાગે રીલ્સમાં બીમારીઓની સારવારની ટિપ્સ અપાતી હોય છે. ફિટનેસથી લઈને તમામ અલગ અલગ બીમારીની માહિતી આપવામાં આવતી હોય છે. સાથે જ વજન ઘટાડવાના ઉપાયો પણ બતાવવામાં આવે છે. ઔષધિઓના નામ પણ આપવામાં આવે છે અને સ્વસ્થ રહેવાના સૂત્ર પણ અપાય છે. પરંતુ જો તમે આવી રીલ્સ પર 100% ભરોસો કરો છો તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે આવા દાવા ખોટા સાબિત થતા હોય છે અને એક દાવા પ્રમાણે રીલ્સમાં 98% માહિતી અધૂરી અને ખોટી હોય છે. MyFitnessPal અને ડબલિન સિટી યુનિવર્સિટી એ આ અંગે એક આંતરરાષ્ટ્રીય સંશોધન કર્યું છે. આ અભ્યાસને આધારે દાવો કરાયો છે કે ન્યુટ્રિશન અને ડાયટ વિશે માત્ર 2% વિડીયોઝ સાચી જાણકારી આપતા હોય છે અને 98% રીલ્સમાં ખોટી માહિતી આપવામાં આવતી હોય છે. એટલે કે તમારી પાસે પહોંચતા 100માંથી માત્ર 2 જ વિડીયો સાચી જાણકારી આપતા હોય છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખોટી જાણકારીવાળા વિડીયોની સત્યતા વિશે ચકાસણી કર્યા વિના જ લોકો તેને ફોલો કરતા હોય છે. અને ખાસ તો વજન ઘટાડવાના ડાયટ પ્લાનવાળી જે રીલ્સ હોય છે તે ટ્રેન્ડિંગમાં હોય છે અને ટોપ ટ્રેન્ડમાં હોય છે ને એટલા માટે જ વધારેથી વધારે લોકો તેને ફોલો કરતા હોય છે. તો આ જ વાત લોકોને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે. બારોબાર મેડિકલ સ્ટોર પરથી દવા લઈએ અથવા હવે કોઈ સોશિયલ મીડિયા પરથી વાંચીને દવાઓ જાતે કરીએ એ હાનિકારક પણ પ્રૂવ થઈ શકે. માનો કે કોઈ કિડનીના પેશન્ટ છે તો એના માટે ડાયાબિટીસનો રોગ હોય, કિડનીનો રોગ હોય તો એમાં એક ખોરાકની ચોક્કસ માત્રા શું લેવી, કયો ખોરાક લેવો, કયો ખોરાક ન લેવો, કયું ફળ ખાવું, કયું ફળ ના ખાવું. કિડની આદિને ફળ ખાવાની જ ના પાડીએ કે તારે ફળ નહીં ખાવાના. તો આ બધી બાબતો 11 વર્ષ ભણીએ ને ત્યારે આંખો પાછળ આવી જાય ત્યારે ડૉક્ટર બનાવે છે. તો સૌને વિનંતી છે કે જે કોઈ એક્સપર્ટ છે એની સલાહ માનીએ. બાકી લેભાગુ માણસો અથવા જે અજાણ્યા છે તમારાથી એની સલાહ માનીને મહેરબાની કરીને આવા પ્રોટીન સપ્લિમેન્ટ કે કોઈ પણ જાતની દવા લેવી જોઈએ નહીં. હવે અહીં સવાલ એ થાય છે કે તમે તમારી સારવાર કોની પાસે કરાવો છો? ડૉક્ટર સાહેબ પાસેથી કે પછી રીલ સાહેબ પાસેથી? લોકો ડિગ્રીધારી ડૉક્ટર્સને બદલે અધૂરી જાણકારીવાળી રીલ્સ પર ભરોસો કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો આવી રીલ્સ અને સોશિયલ મીડિયા પરથી જાણકારીઓ મેળવીને પ્રોટીન સપ્લિમેન્ટ્સ પણ લેતા હોય છે. પરંતુ ઘણીવાર આ જ વાત તમારા જીવનને જોખમમાં પણ મૂકી શકે છે. પ્રોટીન એ બોડી માટે જરૂરી છે, ખૂબ જરૂરી છે. પણ આજકાલ જે યુવા પેઢી આ વસ્તુમાં કે એક્સરસાઇઝ કરવાનું અને જ્યાં ત્યાં તમે જીમમાં કેમ જશો તો યંગ જનરેશનના લોકો આ તરફ ખૂબ વળ્યા છે. નોર્મલ જે આપણને કુદરતે આપેલું છે એ બધું ખાઈએ તો આપણા બોડી માટે ખરેખર સ્વાસ્થ્યપ્રદ હોય છે. પણ જ્યારે તમે આવું સપ્લિમેન્ટ્સ ઇન ધ ફોર્મ ઓફ અનઓથોરાઇઝ કે ભાઈ ડૉક્ટરે તમને પ્રિસ્ક્રાઇબ નથી કર્યું અને એ છતાં પણ તમે આડે અવડે લોકોની વાતો સાંભળીને કે આવી રીતે તમારા મોબાઈલ્સમાં કે વિડીયોઝ જોઈને જ્યારે તમે ફોલો કરો છો તો એ ડેફિનેટલી હાનિકર્તા હોઈ શકે છે. એટલે આ વસ્તુ તમારે તમારા ડૉક્ટરને મળીને અને પછી એને લેવી જોઈએ. એટલે કે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કોની વાત માનવાની છે. ડૉક્ટર સાહેબ પાસે MBBS MDની ડિગ્રી હોય છે તો બીજી તરફ રીલ સાહેબ પાસે અધૂરી માહિતી હોય છે.
ડૉક્ટર સાહેબ સર્ટિફાઈડ ડૉક્ટર્સ હોય છે, તો બીજી તરફ રીલ સાહેબને તેમાં સબસ્ક્રિપ્શનમાં જ તેમને રસ હોય છે. ડૉક્ટર સાહેબ દર્દીની યોગ્ય તપાસ બાદ સારવાર કરે છે, તો રીલ સાહેબ તપાસ વિના જ બીમારી દૂર કરવાની ગેરંટી આપે છે. ડૉક્ટર્સનું ફોકસ દર્દીની સારી સારવાર પર હોય છે, જ્યારે રીલ સાહેબનું ફોકસ તેમના વિડીયો શેરિંગના લાઇક્સ વધારવામાં જ હોય છે. એક તરફ ડૉક્ટર્સ પાસે સંપૂર્ણ જાણકારી હોય છે અને અસરકારક ઔષધિ, તો બીજી તરફ રીલ સાહેબ પાસે તો ઔષધિના નામે અધૂરી માહિતી. એક તરફ ડૉક્ટર મેડિકલ સાયન્સના આધારે સલાહ આપે છે, તો બીજી તરફ રીલ સાહેબ હળવા અંદાજમાં મફતની સલાહ આપે છે અને તે સલાહ બાદ લોકોનું શું થશે તેની પણ તેમને ચિંતા નથી હોતી. Associate sponsor Ultratech Cement.